બુલેટિન સાથે હું ધ્રુવ પટેલ। વિગતવાર સમાચારમાં વાત કરીએ તો પોરબંદરમાં દિલ્હી પોલીસ એનઆઈએ અને એટીએસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। ગોસાબાર આરડીએક્સ લેન્ડવાળી જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। એનઆઈએ અને એટીએસની ટીમ દ્વારા વહેલી સવારથી જ સર્ચ શરૂ થઈ ગયું હતું। તો સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હથિયાર છુપાવ્યા હોવાની આશંકાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। આઈબીના ઇનપુટના આધારે હથિયાર અને આરડીએક્સને લઈને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તો દરગાહ પાસેની જગ્યા પર એટીએસ ટીમની હાજરીમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને આ મામલે સ્થાનિક પોલીસ પણ અજાણ છે। તો તપાસ દરમિયાન મીડિયા કર્મીઓ પર પણ પ્રવેશ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો મહત્વના કહી શકાય જે સમાચાર મળી રહ્યા છે પોરબંદરથી કે જ્યાં દિલ્હીની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। પોરબંદરમાં દિલ્હી પોલીસ એનઆઈએ અને એટીએસના ધામા છે અને આ વાતની જાણ સ્થાનિક પોલીસને પણ નથી। તો ગોસાવારા આરડીએક્સ લેન્ડવાળી જગ્યા પર સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે। એનઆઈએ અને એટીએસની ટીમે હાથ ધર્યું છે ઓપરેશન। તો અંગે વધુ માહિતી આપવા માટે ફોનલાઈન પર અમારા સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જી જયેશ, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ ધ્રુવ, વાત કરવામાં આવે છે જે પોરબંદરના ગોસાબારાનો 1993નો જે આરડીએક્સ લેન્ડિંગ મામલો છે તે મામલાને લઈને છે આજ સવારથી છે પોરબંદરના ગોસાબારા નજીકનો જે વિસ્તાર છે ત્યાં દિલ્હીની એનઆઈએ ટીમ અને ગુજરાત એટીએસ દ્વારા એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ને જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો આઈબીના ઇનપુટના આધારે છે જે દિલ્હીની એનઆઈએ અને ગુજરાતની એટીએસ ટીમે સર્ચ ઓપરેશન હાથ કર્યું છે ને જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે જે આરડીએક્સ નો ઉપયોગ થયો હતો મળી આવ્યો હતો તે આરડીએક્સ અને હથિયારો છે એનો કેટલોક જથ્થો છે તે દટાયા હોવાની છે આઈબીના ઇનપુટ છે અને આઈબીના ઇનપુટના આધારે છે જે દિલ્હીની એનઆઈએ ટીમ છે અને જે ગુજરાતની એટીએસ ટીમને સાથે રાખીને એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની વાત છે કે સવારથી છે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેને લઈને છે જે સમગ્ર વિસ્તાર છે તે પોલીસ કોર્ડન કરવામાં આવ્યું હતું અને જો મહત્વની વાત કરવામાં આવે સર્ચ ઓપરેશનના લઈને છે જે પોરબંદરની સ્થાનિક પોલીસ છે તે પણ અજાણ છે અને કોઈ પણ જાતનો છે તે આ સર્ચ ઓપરેશન લઈને સ્થાનિક પોલીસને પણ જાણ ન હોય તેવી માહિતી અત્યારે મળી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે જો આ જે દરગાહવાળો જે વિસ્તાર છે તેની નજીકમાં જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને મહત્વની વાત છે કે કેટલાક જો આઈબીના ઇનપુટના આધારે વાત કરવામાં આવે તો હથિયારો છુપાયા હોવાની પણ આશંકા છે। જી આભાર જયેશ, આ સમગ્ર મામલે આપને પાસેથી અપડેટ મેળવતા રહીશું।